જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। જો અહીંયા સેવા થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો। દર્શન કરી લો બધા જ આજની મારી સેવાના। જોઈ શકો છો। જો અહીંયા બારીમાં જોઈ શકો અત્યાર સુધી વાદળછાયું વાતાવરણ હતું। આ જો અહીંયા પડે છે ને તડકો, હજી હમણાં 2 મિનિટ પહેલાં જ સૂર્યનારાયણ દેખાયા છે। જરા જો સૂર્યનારાયણ દેખાય છે ને, અત્યાર સુધી વાતાવરણ એકદમ વાદળછાયું જ હતું। તમે જોઈ શકો છો અત્યારે થોડાક જો અહીંયા ઘરમાં પણ હજી હવે તડકો આવ્યો છે। સારું, ત્યારે ચલો હવે બીજું બતાવું કે હું આજે શું કરવાની છું। જો આજે અહીંયા પરવરનું શાક બનાવવાનું છે। તન્મય જૈવિક તન્મય ગયો છે, આજે એને ચિત્રનું પેપર છે એટલે ગયો છે સ્કૂલે। બોલો જૈવિકભાઈ, શું સાંભળ્યું છું તું? ગુજરાત સમાચાર। ઓ સારું, જો અહીંયા અમે બેસી ગયા છીએ કોફી પીવા માટે ને અહીંયા અમારે શાક આવી ગયું છે અત્યારમાં, તુવેર અને રીંગણ અને લીંબુ પણ મંગાવ્યા હતા, એ પણ આવી ગયા છે। ચલો બધા કોફી પીવા, નાસ્તો કરવા। જો અહીંયા આપણે થઈ ગઈ છે, શાક થઈ ગયું છે। આ છે પરવરનું શાક, આ રોટલી થઈ ગઈ છે અને અમે બનાવી રહ્યા છે ખમણ ઢોકળા। નાયલોન ખમણ બનાવી રહી છું। એક થઈ રહ્યું છે અને આ બીજાનું જો તૈયાર કરીને રાખ્યું છે આવી રીતે। આ થઈ જાય પછી બીજું મૂકી દઈશું। અહીંયા સરસ મજાની રોટલી થઈ રહી છે। જો અહીંયા આપણા ખમણ બને છે પણ વચ્ચેથી કાચું રહી ગયું હતું, આ જોઈ શકો છો। આ ભાગ મેં કાઢી લીધું છે અને આજુબાજુનું કરે છે, આ બીજું થવા મૂક્યું છે અને અહીંયા વઘાર કરવા મૂક્યો છે। અહીંયા વઘાર કરીને આપણા ખમણ તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો। અને બીજું થાય છે। જો અહીંયા જોઈ શકો છો કે આપણું બીજું ખમણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। હવે એના કટકા કરી દઈશું અને આ વઘાર થઈ ગયો છે, એ પણ આપણે આની અંદર નાખી દઈશું। અહીંયા જોઈ શકો છો કેટલા મસ્ત અને જાળીદાર થયા છે, જોઈ શકો છો। જો આપણું અહીંયા ખમણ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે। પહેલામાં વચ્ચે કાચું રહી ગયું, આ બીજામાં સરસ થયું છે। ચલો આપણે છોકરાઓને પૂછી જોઈએ કેવા થયા હતા। જો અહીંયા જૈમિક જમીને બેઠો છે। જૈમિક, કેવા થયા ખમણ? એ આ બીજા એટલા આમ થયા છે સરસ, પણ એના જેવા એટલા બધા આમ એની થયા, સરસ થયા છે। જો આ બીજા તે એક તો પતી ગયા પણ એમાં વચ્ચે કાચું રહી ગયું, એ જ મિસ્ટેક થઈ, બીજી કશી મિસ્ટેક થઈ નથી। જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।